કોઈ આપણને પૂછે, તમને પૂછે કે મોટામાં મોટો ધર્મ કયો, તો તમે શું કહો? મોટામાં મોટો ધર્મ કયો? આટલા અમારા મંદિરો, આટલે અમારે વિશ્વમાં, આટલા દેશોમાં અમારી સંસ્થા, તો શું થઈ ગયું? તો શું થઈ ગયું? જેમ કોઈ કંપની હોય ને કંપનીની શાખાઓ હોય, શું થઈ ગયું? આનું આમ, આનું આમ, આનું આમ. આ શાસ્ત્રો બૂમો પાડી પાડીને કહે છે કયો ધર્મ મોટો? સનાતન. તાલી પાડી વધાવી એકવાર. સનાતન ધર્મ મોટો. સનાતન. સનાતન ધર્મ. રાઈટ રાઈટ. હા, આમાં કેમ ના પાડી છે? અને છે જ, હકીકતમાં જ. હકીકતમાં સનાતન ધર્મ જેવો કોઈ ધર્મ હોઈ શકે નહીં સાહેબ. સનાતન. પછી એને એવું ન કહેવાય કે હિન્દુ સનાતન, ખાલી એટલું જ કહેવાય કે સનાતન. ઠીક છે, સારું છે. મારા ભાઈ બહેનો, મોટામાં મોટો કોઈ ધર્મ હોય તો ભોળાનાથ જ્યારે બ્રહ્માજીને જ્યારે ધર્મ આપ્યો ત્યારે કહે છે નિજ ધર્મ. કયો ધર્મ? મોટામાં મોટો ધર્મ કોઈ હોય તો એ નિજ ધર્મ છે. નિજ ધર્મ. નિજ શબ્દને સમજવા માટે કદાચ મારી પણ બુદ્ધિ ટૂંકી પડે અને બધા વિદ્વાનોની, કારણ કે નેતિ નેતિ જ્યાં વેદ કહે છે એવી બધી વાતો છે. પણ નિજ ધર્મનો અર્થ એક સામાન્ય કરીએ તો નિજ એટલે આપણે પોતે. નિજ ધર્મ. આનો અર્થ એવો થાય, ગલત અર્થ ન કરો તો તમે તમારું ધ્યાન રાખો અને તમે બરાબર ચાલો, સત્યના માર્ગે ચાલો, એનું નામ નિજ ધર્મ. તમે તમારું પોતાનું ધ્યાન રાખો અને દરેક વ્યક્તિ પોતપોતાનું ધ્યાન રાખે અને પોતે ધર્મનું પાલન મર્યાદાપૂર્વક કરે. નિજ ધર્મ. કયો ધર્મ? પોતાનો ધર્મ. કારણ કે ધર્મ બધાના અલગ અલગ હોય છે. નારી નારી છે, પુરુષ પુરુષ છે, બાળક બાળક છે, વૃદ્ધ વૃદ્ધ છે. તો બધાને એક ધર્મે હાંકી ન શકાય. બધાને એમ ન કહેવાય કે આ ધર્મનું પાલન કર. એટલે કદાચ સામાન્ય રીતે આપણને ઋષિમુનિ એમ સમજાવવા માંગે છે કે નિજ ધર્મ. અને હા, નિજ ધર્મનું પાલન બધા કરે કરે ને કરે. તમે કોઈને મારો તો હામો લાફો પડે ને, કારણ કે ઓલો નિજ ધર્મ નિભાવે. મને માર્યો એટલે મારા શરીરને કંઈ નુકસાન થયું, એનો નિજ ધર્મ કયો? હામું ચોડી દેવી. એ કયો ધર્મ થયો? રાઈટ કે નહીં? કોઈ ભૂખ્યો હોય અને ભૂખ્યો હાથમાં, એના હાથમાં કંઈ હોય, એના હાથમાં ખાવાનું, ને એ ખાવામાં જતો હોય, તમે એના હાથમાંથી ઝૂંટવી લો. એનો નિજ ધર્મ જે હતો ખાવાનો એ તમે છીનવી લીધો. તો હવે એ પોતાના નિજ ધર્મની રક્ષા કરવા માટે તમારા પર હુમલો કરશે. કયો ધર્મ? નિજ ધર્મ. સ્વાત્મા, પોતાના આત્માની રક્ષા, પોતાના આત્માને સંરક્ષણ પોતાના આત્મા માટે દઈ અને પોતાના જીવના માટે થઈ અને તમે જેટલું કરો એ બધાને નિજ ધર્મ ગણી શકાય વાલા. અથવા તો બીજા અર્થમાં કહું તો નિજ ધર્મનો અર્થ છે શિવ ધર્મ. કયો ધર્મ? શિવ ધર્મ. ભોલે બાબા